કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર આની તીવ્રતા વધારે છે અને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર છેલ્લા 24 કલાકની અંદર અનેક વિસ્તાર એવા છે કે જ્યાં ડબલ ડિજિટની અંદર એટલે કે 9 ઇંચ કરતા વધારે વરસાદ, કોઈ જગ્યાએ 10, 12, 15 કે 17 ઇંચ સુધીના વરસાદો છે નોંધાયા છે અને આ જ વરસાદો છે એ હજુ આવતીકાલે સાંજ સુધી 20 જુલાઈ 2024 ના રોજ સાંજ સુધી કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે। જોકે 20 જુલાઈ સુધી જે વરસાદો હશે કરણભાઈ, આ અરબી સમુદ્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને કારણે હશે અને આવતીકાલે 20 તારીખ સુધી જે વરસાદો પડવાના છે તેની અંદર કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છ જિલ્લાના જે વાગડ વિસ્તાર કહેવાય એટલે કે રાપર તાલુકો છે તેમાં કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નહીં મળે। આવનારા 24 થી 36 કલાક સુધી કચ્છના જે પશ્ચિમ કચ્છના ભાગો છે જેની અંદર નલિયા હોય, માંડવી હોય અથવા તો મુન્દ્રા, કંડલા, ભચાઉ, ભુજ, અંજાર, નખત્રાણા, માતાના મઢ આ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો છે એ આવનારા 24 કલાક દરમિયાન નોંધાય તેવી પૂરી શક્યતાઓ છે।